हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम बैक टू माय यूट्यूब चैनल। स्वागत है मित्रों हमारा नवा मिनी व्लॉग में। नवा व्लॉग में स्वागत है मित्रों તમારું। તો આ ટાઈટ લાગે છે તો આપણે તરફળ બાંધ્યો છે મિત્રો। તો આવડાને ટાઈટ હસોડી નથી લાગતી મિત્રો। આજે ઘરે કોઈ છે નહીં સવારમાં, તો આપણે નાસ્તો હાથે બનાવવાનો છે મિત્રો આજે। તો આપણે લઈ આવ્યા છીએ અત્યારે આપણે રવાનો નાસ્તો કરવાનો છે મિત્રો। રવાનું પેકેટ લઈ આવ્યા છીએ આપણે, અને આપણે બનાવીશું રવો મિત્રો। તો આપણે બકડીયું મેકી દીધું છે ચૂલે, પાણી ગરમ થવા, જેમાં નાખી દેવું થોડી ખાંડ, ને આવી રીતે કંઈક આપણે હલવો બનાવવાનો છે મિત્રો। રવો કોઈ દી બનાવ્યો તો નથી, આજ પહેલી વાર બનાવી છીએ મિત્રો। આજ આપણે ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે બહાર। સવારમાં અમે ટાબરિયા છે, બે ટાબરિયા સાહી લેવા જશે, અને અમે 4-5 જણા ઘરે છીએ ખાલી, બીજા બધા બહાર ગયા। તો આપણે બનાવી છીએ નાસ્તો સવારમાં। લઈ આવ્યા છીએ રવાનું પેકેટ, બનાવવાનો છે રવો મિત્રો। ચાલો મિત્રો, તો આપણો રવો બની ગયો છે। હવે થાળીમાં વાળી ને પછી પતેડા પાડી લઈએ આપણે। બધા જો આવી ગયા છે નાસ્તો કરવા। ચાલો મિત્રો, તો જો બધા નાસ્તો કરવા મળ્યા છે। હાલો તમારે રવો ખાવો હોય તો સવારમાં તો આપણે જરીક નાસ્તો કરી લઈએ। ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ આટો મારવા। આવ્યા નતા 2-3 દિવસવાના, આપણે આવ્યા છીએ ઘઉં જોવા કેનું છે, પાણી બહુ પડે છે। ઓલા મોટા ઘઉં છે ને મૂકા ગયા, તો એમાં મોટર ચાલુ કરવાની છે આપણે। તો આપણે આવ્યા તો પાણી પાતા થાય। હાલો મિત્રો, આપણે પાણી વાળો આવ્યા હતા, પણ લાઇટ ઘડીક રહીને વહી ગઈ છે। 12 વાગી ગયા હજી આવી નથી, તો ઘરે કોઈ છે નહીં મિત્રો। તો આપણે ઘરે સાત આવી, થોડુંક જમતા આવી, પછી પાછા વહી આવીશું મિત્રો ગાડી લઈને। મિત્રો અત્યાર સુધી વાટે બેઠા હતા ને ત્યારે લાઇટ ન આવી, ને હવે અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થયો ને ખાવા, ત્યારે લાઇટ આવી। તો ચાલુ કરી અમારા પાડોશીએ। 12 વાગી જશે ને આપણે ગાડી પાસે પૂગી જશે આવ। તો હવે ખાઈ જમીન વહી આવીએ, એટલે ઠેઠ મોડા સુધી ઉપાધિ નહીં, એટલા વાગ્યા સુધી રહે એટલા વાગ્યા સુધી, તો ફટાફટ જમી આવી મિત્રો। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ પાછા, ઉપરા કરીને મોટર ચાલુ કરી દીધી છે। પાણી વાળવા જાય છે મિત્રો આપણે ઘઉંમાં। એટલે આવતો હું જોતો હોય ચાય લંબુ પાક્યા છે કે નહીં। બહુ ગળા લાગે મિત્રો આ લંબુ, પાકે ક્યાંક પણ ખાવાની મજા આવે। લાલ જામફળ છે, જોઈ ક્યાંક પાક્યું હોય તો। ફિલહાલ મિત્રો અત્યારે તો એવા ક્યાંય પાક્યા નથી। આ એક લીમડું પાક્યું હતું, આપણે એક તોડી લીધું। હાલો મિત્રો, ઘઉંમાં પાણી ચાલુ છે, અને હવે આપણે આ મોટા ઘઉં છે ને મિત્રો, એ છે ને આપણે હવે જોતા જ પાવાના છે, જેમ જરૂર પડે એમ। જો આ છે ને પાણી પાઈએ ને એટલે પવન હોય ને એટલે ઘઉં જો આમ આડા પડી જાય ને આડા પડી જાય, એટલે મોટા ઘઉં થઈ જાય ને એટલે આ હાવ સુકાઈ જાય ને ત્યારે પાવાના, નકર આ જો આડા પડી જાય છે। એટલે આપણે છે ને હવે જોતા પૂરતું જ પાઈએ છીએ મિત્રો આને। મિત્રો આપણે છે ને આ ઘઉંમાં પાણી વાળતા હોય ને, એટલે આ છે ને ભીને હોય ને ધોર્યો, ત્યાં સુધી નાકા વાળવાની મજા આવે। પછી થોડી કંઈ તાણ પડવા દીધી ને મિત્રો, એટલે નાકું છે ને તમે કઠણ સીપરા જેવું થઈ જાય ને, આપણે છે ને પાવડો પસાડી છે ને પેટમાં ખરેખર આટિયું વળવા મળે, એટલા કડક નાકા થઈ જાય। કે આ બધું જમીન એવી છે, 4-5 દી પડ્યું રહ્યું ને એટલે આમ જો કઠણ સીપરા જેવું થઈ જાય। પછી આમાં પાવડો બેઠે નહીં કોઈ વાતે, અને જરીક પાણી અડે તો શીખણું થઈ જાય ને, તે પાવડા રે ગારો છૂટી જાય,
એટલે નાગવી વળે નહીં અને પસાડી પેટમાં વળે ગોટા વળવા મળે. મિત્રો આ ઘઉં વાવ્યા ને ત્યારથી એક ધારો પાણી વાળું છું, નવરો નથી. ડુંગળીમાંથી નવર્યા ડુંગળીમાં 1 મહિનો દીથી કામ આવેલું. પછી બારી કાઢી અમે મોળી, પછી આ ઘઉં વાવ્યા. તો આપણે એક તારા કામ ચાલુ જ છે. તોય ઘણા જણા ઘરે આવીને શું કહે છે ખબર છે કે રખડશો શું હોય કે કામે ધંધે જતા હોય તો ઘણા લોકો મને એમ કે ઘરે આવી આવું એક દી ભાળી જાય તો એને એમ થતું હોય કે આપણે રખડશું ભીખ શું માંગો કે કામે ધંધે જાવ ને. ત્યાં કામે ધંધે નથી જતો ત્યાં શું કરીએ છીએ મિત્રો? આપણે આ રખડવા ગયા છીએ આપણે, એવા લોકો છે મિત્રો. આવો તો ખબર પડે તમને. આ જો આ હાંધા બધા ફેરવાના, ભૂંગળા આમથી આમ ગોતવાના, આમ ચડાવવાના. આ પછી નાકા અડધા દીધેલા હોય ત્યાં નાકા ખોલેલા હોય તો પાછા દેવાના, ધોરિયામાં પાણી ચડાવવાના. અડધે સુધી પીતા હોય, અડધેથી બીજે ધોરિયે ચડી જતું હોય. તો આ પેલાના ઘઉં પાયેલા હોય એના નાકા ખોલેલા છે તો એ નાકા કઠણ સીપરા જેવા થઈ જાય, એ દેવા પડે. એટલે આખો દી છે ને મિત્રો, આજે ઘરે જાય તો ખાવાની ફેર ન રહે. ખાધા આવી ગયા હોઈ જાય ને ઓલા મોટા ઘઉંમાં પાણી વાળી એટલે ઊભા પગે જ રહેવું પડે. કારણ કે એમાં જરીકે વધારે પાણી વહી ગયું ને તો વસાળે ભરાય એટલે ઘઉં ઢળી જાય. એટલે ધોળે જ કરવાની આમથી આમ. એમાં વસાળે લાઇટવાળા કવર આવે. આ એને ઓલા હેઠે તે પાછી લાઇટ વહી જાય તો ચાલુ કરવા જાય હેઠે ઓવડીની પાછળ. પાછા ના પૂરીએ તો લાઇટ વહી જાય. એટલે આખો દીમાં તો નહીં તો 3-4 ધક્કા તો આમની થતા હોય. ઠીક, હાલો મિત્રો થોડોક હવે નાકા બંધ કર. ચાલો મિત્રો, લાઇટ વહી ગઈ છે તો આપણે જઈએ છીએ ઘરે. હવે પાણી તો પી નથી રહ્યું મિત્રો. હવે સવારે આવીશું પાછા. હવે જાય છે મિત્રો આપણે.